નમસ્તે મિત્રો. આજના આપણા એપિસોડમાં ચીનના બીજા એક તત્વચિંતક કન્ફ્યુશિયસ, જેનું નામ જગભરમાં પ્રસિદ્ધ છે. ખરેખર તો એને કારણે એક ધર્મ પણ શરૂ થયેલો, જેને કન્ફ્યુશિયઝમ કહેવામાં આવે છે. એટલે એ એક પ્રકારનો લોકો પર અસર કરનારો એવા એ ચિંતક હતા. લાઓ ત્ઝુ કરતાં એ અલગ એટલા માટે હતા કે લાઓ ત્ઝુ સ્પિરિચ્યુઅલ હતા, આધ્યાત્મિક. જ્યારે કન્ફ્યુશિયસ છે એ પ્રેક્ટિકલ, સામાજિક, રાજકીય વિચારો ધરાવતા હતા. અને એ માનતા હતા કે માણસે અંતે સમાજમાં રહેવાનું છે, સમાજમાં જીવવાનું છે, એટલે સમાજના નિયમોનું પણ એને પાલન કરવું જોઈએ. તો જ એ યોગ્ય રીતે પોતે પણ જીવી શકે અને સમાજને પણ ઉપયોગી થાય. આ વાતને આપણે એટલા માટે સમજવી જોઈએ કે આજે પણ ચીન ઉપર કન્ફ્યુશિયસની સારી એવી અસર છે. એ ચીનના એક પ્રેક્ટિકલ થિંકર, પ્રેક્ટિકલ ફિલોસોફર કહી શકાય. એમ મનાય છે કે લાઓ ત્ઝુ અને કન્ફ્યુશિયસ બંને સમકાલીન હતા, કન્ટેમ્પરરી હતા, પણ એનું બહુ પ્રૂફ્સ જોવા મળતું નથી. એવી માન્યતા છે કે કદાચ બંને સમકાલીન હતા અથવા ન હતા. ભૂતકાળની વાત ઘણીવાર એની પ્રૂફ મળતી નથી, એની સાબિતી હોતી નથી, અને તેથી એની વાતો જુદી જુદી પણ હોય છે. એટલું ચોક્કસ કે કન્ફ્યુશિયસ છે એ આજના સમયથી 2500 વર્ષ પહેલાં ચીનમાં જન્મેલા અને એક તત્વચિંતક તરીકે એ વિકસેલા. એવું કહેવાય છે કે ત્યારે એમના વિચારોનો સ્વીકાર નહોતો કરવામાં આવ્યો અને એમના મૃત્યુ પછી લોકોને વાત સમજાણી કે કન્ફ્યુશિયસની કેટલી વાતો બહુ મહત્ત્વની છે. રાજકીય, સામાજિક લોકોને પણ એ વાત અગત્યની લાગી. તેથી આજે એની બહુ મોટી અસર ચીનના વિચારોમાં છે. કન્ફ્યુશિયસના જે વિચારો છે એ મુખ્યત્વે તો નૈતિક છે. એ નીતિમાં માનતા, એથિક્સમાં માનતા. એમ સ્પષ્ટપણે માનતા હતા કે માનવે નૈતિક જીવન જ જીવવું જોઈએ. એમણે ચીનમાં ડ્યુક ઓફ લુ તરીકે કામ કરેલું. લુ નામના પ્રદેશના ડ્યુક બનીને, એટલે કે રાજવી બનીને, પણ અમીર લોકોને એનો વિરોધ હતો અને તેથી કન્ફ્યુશિયસનો દેશ નિકાલ કરવામાં આવેલો. અને પછી એ ગ્રામ્ય વિસ્તારમાં રહેવા લાગ્યા. જેમ લાઓ ત્ઝુ શહેરને છોડીને પર્વતોની વચ્ચે જતા રહ્યા, એમ કન્ફ્યુશિયસ છે એ ગ્રામ્ય વિસ્તારમાં રહેવા લાગ્યા. કન્ફ્યુશિયસની એક બહુ મહત્ત્વની બાબત હતી, શિક્ષણ ઉપર તેઓ ખૂબ ભાર આપતા. તેઓ કહેતા કે સંસ્કાર, શિસ્ત અને જ્ઞાન માટે શિક્ષણ અનિવાર્ય છે. પરિવારમાં પણ યોગ્ય રીતે જીવતા શીખવું એ શિક્ષણનો એક હિસ્સો છે.
જો શિક્ષણમાં એમ કહેવામાં આવે કે તમે તમારા માતા પિતાનું, તમારા દાદા દાદીનું, તમારા ભાઈ બહેનોનું સન્માન કરો, એમને લાગણી આપો અને લાગણીપૂર્વક જીવો, તો એવો સમાજ એ સુખી સમાજ, સંવાદિતો ભરેલો સમાજ બને છે. એટલે એ કન્ફ્યુશિયસ તો ખાસ એ માનતા કે માણસે આદર્શ માણસ બનવું જોઈએ અને એનામાં પ્રેમ અને સહિષ્ણુતા, ટોલરન્સ હોવી જોઈએ. આ ટોલરન્સ શબ્દ બહુ સમજવા જેવો છે. ટોલરન્સમાં બીજાની વાતનો સ્વીકાર કરવાની વાત છે. એમાં સહન કરવાની વાત નથી, પણ બીજાની વાતનો સ્વીકાર કરવો. તમે અન્ય ધર્મોની વાત કરો તો ધારો કે ચીનના લોકોની જ વાત કરીએ તો ચીનના લોકો માંસાહાર તો ખાય જ છે, માંસાહાર તો કરે જ છે, પણ અત્યંત જુદા પ્રકારનો માંસાહાર કરે છે. ગમે તે પ્રકારના નાના નાના જંતુઓ, જીવડાઓ પણ ખાય છે. તો આપણને એમ લાગે કે આ તો બરાબર ન કહેવાય, પણ એમ એટલા માટે ન હોવું જોઈએ કે એ એની કલ્ચર છે, ત્યાંનું ભૌગોલિક વાતાવરણ છે અને એને કારણે ચીનના લોકો એમ જીવે છે, એવી રીતે ખાય છે, એવી રીતે રહે છે. હમણાં એક વાત વાંચેલી, જે અમારા એક યુવાન મિત્ર છે વિશાલ ભાદાણી, એ ચીનમાં ગયેલા અને ત્યાં ચીનમાં એમણે એવું જોયું કે લોકો બહુ જ બધો માંસાહાર કરે છે. ત્યારે એમણે એક ત્યાંના પ્રોફેસર સાથે ચર્ચા કરી અને પછી એક વાત એણે એના લેખમાં લખેલી છે કે આ ચીનના લોકો વાસ્તવમાં ઘણા સહિષ્ણુ છે, ટોલરન્ટ છે. એમને બીજા સામે કોઈ એવો વાંધો નથી હોતો. તો એનો અર્થ એ થાય કે એ લોકો જો આવું સ્વીકારતા હોય તો પછી આપણે પણ એ સ્વીકારવું જોઈએ. આ શબ્દને ટોલરન્સ કહેવામાં આવે છે. એટલે કન્ફ્યુશિયસ કહેતા કે ટોલરન્સ ઇઝ વેરી નેસેસરી ઇન હ્યુમન લાઈફ. બીજા કેવી રીતે જીવે છે, બીજાનો ખોરાક શું છે, બીજાની સંસ્કૃતિ તમારાથી અલગ છે, એનો સ્વીકાર કરો. એ સ્વીકાર કરવો એ જરૂરી છે. અને ચીનના લોકો, જેમ મેં હમણાં વાત કરી એમ, ગમે એવું માંસાહાર કરતા હોય તો પણ એમને આપણા ખોરાક સામે એને વાંધો નથી. એટલું જ નહીં, પણ એની અંદર અસહિષ્ણુતા કે વાયોલન્સ એવું પણ દેખાતું નથી. એવો સ્વીકાર કરે છે લોકો. તો ચીન પાસેથી, ચીનના લોકો પાસેથી, કન્ફ્યુશિયસ પાસેથી આ સમજવા જેવી બાબત છે. એટલે કન્ફ્યુશિયસ એમ કહે છે કે માણસે સહિષ્ણુ બનવું જોઈએ, ટોલરન્ટ બનવું જોઈએ, બીજાની વાતનો, વિચારનો સ્વીકાર કરવો જોઈએ. કન્ફ્યુશિયસમાં રાજકીય વિચારો પણ હતા. એમણે કેટલાક રાજકીય વિચારો પણ રજૂ કરેલા. તો એ માનતા કે રાજ્ય ચલાવનાર રાજા હોય કે અન્ય પ્રકારના સંચાલકો હોય એ શિસ્તબદ્ધ હોવા જોઈએ. જેમ પ્લેટોએ ફિલોસોફર કિંગની વાત કરેલી, પણ કન્ફ્યુશિયસ એમ કહ્યું કે ફિલોસોફરની વાત નથી, પણ આદર્શ માનવ, આદર્શ રાજવી તરીકે એમણે કામ કરવું જોઈએ. નાગરિકો પણ શિસ્ત, ડિસિપ્લિનની વાત પણ એ મહત્ત્વની ગણે છે
કે બધાએ ડિસિપ્લિન્ડ હોવા જોઈએ, શિસ્તબદ્ધ હોવા જોઈએ, સમાજના નિયમોનું, રાજ્યના નિયમોનું બધાએ પાલન કરવું જોઈએ. એટલે આ પણ એમનો એક બહુ જ સારો મેસેજ છે. એ ઉપરાંતમાં તેઓ કહેતા કે પારિવારિક સંબંધો અને સમાજ સાથેના સંબંધો એ બહુ જરૂરી છે અને રાજ્ય વ્યવસ્થા યોગ્ય પ્રકારની હોય, શિસ્તબદ્ધ હોય અને માનવીય હોય એ જરૂરી છે. એટલે કન્ફ્યુશિયસની વાતમાં આપણે એમ કહી શકીએ કે એનો જે ફોકસ છે એ સમાજ પર છે, રાજકીય સંચાલન પર છે અને પારિવારિક જીવનનો એના પર એનો ફોકસ છે. લાઓત્ઝે કરતાં એ અલગ વિચારના હતા. લાઓત્ઝે છે એ નિષ્કર્મમાં માનતા હતા, જ્યારે કન્ફ્યુશિયસ તો કર્મમાં માનતા હતા. એ કહેતા કે બધાએ કર્મબદ્ધ પણ રહેવું જોઈએ અને તમે સોશિયલ કન્સર્ન, સમાજની ચિંતા કરો, સમાજની સેવા કરો, એ પણ અનિવાર્ય છે. તો આ હતી વાત કન્ફ્યુશિયસની. એના કેટલાક કોટ્સને આપણે જોઈએ. એણે કહ્યું કે દરેક વસ્તુ સુંદર છે પણ બધાને તે દેખાતી નથી. બહુ સરસ વાત કહેવાય. એણે કહ્યું કે દરેક વસ્તુ સુંદર છે પણ બધાને દેખાતી નથી. દેખાતી નથી એનો અર્થ એ થયો કે તમે એના માટે એલિજિબલ નથી. તમે જો સૌંદર્યને જોઈ શકો એવા હો તો જ તમે સુંદરતા તમને દેખાય. મહાન માનવ પોતાની જાતમાં પોતાને શોધે છે, જ્યારે નિમ્ન કક્ષાનો માણસ છે એ અન્યમાં શોધે છે. મહાન માણસ છે એ પોતાની જાતમાં પોતાની જાતને શોધે છે અને નિમ્ન કક્ષાનો ઓર્ડિનરી કોમન એવા લોકો છે એ અન્યમાં પોતાને શોધે છે. સાચું જ્ઞાન પોતાના જ્ઞાનને જાણવામાં છે. સાચું જ્ઞાન એને કહેવાય કે જ્યારે તમને ખબર પડે કે મારામાં અજ્ઞાન છે. કન્ફ્યુશિયસ એમ કહે છે કે હું સાંભળું છું અને ભૂલી જાઉં છું, હું જોઉં છું અને યાદ રાખું છું. આ ડિફરન્સ છે એ સાંભળવાની વચ્ચેનો અને જોવાની વચ્ચેનો છે. જોયેલી વાત યાદ રહી જાય, સાંભળેલી વાત ભૂલાઈ પણ જાય. હું કાર્ય કરું છું અને તેને સમજું છું. પછી એમ કહે છે હું જ્યારે કામ કરું છું, કર્મ કરું છું, ત્યારે હું એને સમજું છું. પછી એમ કહે છે કે તમારી જાતનું તમે સન્માન કરો તો જ તમને અન્ય લોકોનું સન્માન મળશે. જો તમે ભાવિ વિશે જાણવા માગતા હો તો ભૂતકાળને સમજો. તમે જ્યારે ભવિષ્યની ચિંતા કરો ત્યારે થિંક અબાઉટ પાસ્ટ. પાસ્ટ વિલ હેલ્પ યુ ફોર ફ્યુચર. ગમે ત્યાં જાઓ તમારા દિલ સાથે જાઓ. હંમેશા તમારો પ્રવાસ, તમારી યાત્રા, તમારું મિલન દિલ સાથેનું હોવું જોઈએ. ઈજાને ભૂલી જાઓ પરંતુ પ્રેમાળપણાને ન ભૂલો. ઈજા થાય તો ભૂલી જાઓ પણ જેનો તમને પ્રેમ મળ્યો છે એને ન ભૂલો. જીવન તો સાદું હોય છે પરંતુ આપણે તેને જટિલ અને અઘરું બનાવીએ છીએ. ખરેખર જીવન પોતે તો સાદી વસ્તુ છે પણ આપણે એને અઘરું બનાવી દઈએ છીએ, જટિલ બનાવી દઈએ છીએ. જો વ્યક્તિ પોતાની જાતને આર્થિક નહીં બનાવે તો તે દુઃખી થશે. આ કન્ફ્યુશિયસનો વિચાર એ પણ છે કે માણસે આર્થિક તો બનવું પડે, કમાવવું પડે. આર્થિક રીતે યોગ્ય હોવું, કમાતું રહેવું, પોતાના ઘરને સારી રીતે ચલાવતું રહેવું એ જરૂરી છે. એટલે કન્ફ્યુશિયસના કેટલાક કોટ્સ જોઈને આપણે છેલ્લી વાત એ કરીએ કે એના વિચારોમાં કઈ કઈ વાત મુખ્ય હતી. નૈતિકતા, કરુણા,
માનવતા, સામાજિક સેવા, પરિવાર પ્રેમ, અન્યને મદદરૂપ થવાની વાત, રાજકીય વિચારો, આત્મશિસ્ત, સેલ્ફ ડિસિપ્લિન અને સદગુણો, આ બધા કન્ફ્યુશિયસના મહત્ત્વના વિચારો હતા, જેનો અમલ સૌએ કરવો જોઈએ. લાઓ ત્ઝુ આધ્યાત્મિક હતા, મહાન હતા, નો ડાઉટ, પણ કન્ફ્યુશિયસ ઇઝ પ્રેક્ટિકલ. એ વધારે વ્યવહારયુક્ત છે અને એની અસર આપણા જીવનમાં ચોક્કસપણે થાય છે, સમાજ પર પણ થાય છે. તો આપણે એમને પણ ફોલો કરવા જેવું છે. તો આપણો આ એપિસોડ આપણે અહીં પૂરો કરીએ છીએ. આપનો સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.